હું હંમેશા એક વાત કરું છું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. કોક તરત એમ કે તમે જ બોલ્યા હતા, પણ ગાંધી બાપુ એવું કહેતા, આજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે એટલે કહું, ગાંધી બાપુ એમ કહેતા હતા કે અત્યારનું પ્રવચન મારું હોય એ સત્ય રાખજો, કાલે તો મારી બુદ્ધિ પ્રમાણે મારા વિચાર પ્રમાણે બોલ્યો હશે, અત્યારે બોલું છું એ વર્તમાનના વિચાર પ્રમાણે બોલું છું. અને મને ક્યારેક ક્યારેક સાહેબ એવું થાય, આ મોદી સાહેબ ગમે છે એનું કારણ એ છે કે એ માણસ પાસે પક્ષપાત નથી. નકર વલ્લભભાઈ તો કોંગ્રેસ ને સાહેબ, પણ એણે આ મહાન કામ કર્યા. તો આજે જ કેવડિયા કોલોની એકતા પરેડ કરીને ત્યાં વલ્લભભાઈને વંદન કરવા આપણા દેશના વડાપ્રધાન આજે પધાર્યા. એકવાર તાળીઓના ગળાથી વધાવો. અને 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી જ હોય બધાએ, પણ એકવાર જોઈ આવજો આ દેશના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું કદ કેવડું છે એ જોઈ આવજો બાપ. અને મેં મોદી સાહેબને પૂછેલું એકવાર, મેં કહું તમને કે તમે આ સ્ટેચ્યુ બનાવી ત્યારે પ્રથમ ડાયરો અમદાવાદમાં મારો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ્યારે પ્રોજેક્ટ મૂક્યો ત્યારે, અને ત્યારે તો એક એવું આયોજન હતું કે અત્યારે જે હૃદયથી આપણે જોઈએ છીએ ઠેઠ હૃદય સુધી, વલ્લભભાઈના હૃદય સુધી આપણે અંદર પહોંચીએ છીએ, ત્યારે તો પ્રોગ્રામ એવો હતો સાહેબ આંખથી જોવાનો, એની આંખો સુધી પહોંચવાનું હતું. મેં સાહેબને, મોદી સાહેબને પૂછેલું કે સાહેબ આ વિચાર, કે એ વિચાર એટલો કે કોઈ પણને તમે બહારથી જોશો ને તો આખા નહીં ઓળખી શકો, એની અંદર પ્રવેશ કરીને એની આંખે જોશો ને ત્યારે ખબર પડશે કે આની આંખ કેવડી છે, આનું કદ કેવડું છે. અને પછી ત્યાં સુધી નહોતું એટલે હવે હૃદય. અને ત્યારે એણે એવું પાછું પૂછ્યું ત્યારે એ જ કીધું કે આંખ કરતાં મને એવું લાગ્યું કે જેના હૃદયમાં જઈને મળશો ને તો એ વધારે તમને આનંદ આવશે કે માણસની કેટલી વિશાળતા હતી.